છો તમે? કોબરા બતાવો, કોબરા જો. કોબરા બતાવો. ઓહો, તો જોઈ લો ભાઈ, આ કોબરા આપણો નાગ જે કહેવાય ને, દૂરથી તમને મિત્રો એક વસ્તુ તમને સરપ્રાઇઝલી બતાવું. આ છે જીરાફ. તો આ છે પોની, એટલે કે ઘોડાની એક પ્રજાતિ છે જે તમને અહીંયા મિત્રો જોવા મળે છે, જેનું નામ છે પોની. તો તમે અહીંયા 3 થી 4 મગર આપણને અહીંયા જોવા મળે. એક આ રહ્યો, ત્યારબાદ એની બાજુમાં એક છે જેનું મોઢું પણ ખુલ્લું જો, એક આ પાણીમાં છે, એક અહીંયા નીચે છે અને એક ઉપર. બે રીંછ ભાઈ આપણને જોવા મળી ગયા અહીંયા. ગયા છીએ ઓરંગુટનને નિહાળવા, જેનું એક મોટું વિશાળ કેજ અહીંયા બનાવવામાં આવ્યું છે. આપણા બાજુ ફરી ગયો છે અને કંઈક કરતબ બતાવશે ભાઈ હવે એવું લાગી રહ્યું છે. તો સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયોમાં. ગીરની જંગલ સફારી વિશે તો આપ સૌ લોકો જાણતા જ હશો, પરંતુ અત્યારે હું આવી ગયો છું સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલ જંગલ સફારીમાં, જેનો વિશાળ એન્ટ્રી ગેટ છે, જે તમે મિત્રો જોઈ શકો છો. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી માત્ર ને માત્ર 3 થી 4 મિનિટના અંતર પર આવેલ આ જંગલ સફારીની ટિકિટનો શું રેટ છે, અંદર શું જોવા મળે છે, 2025માં કેવી અપડેટ છે, બધી જ માહિતી તમને આજના વિડીયોમાં તમને હું બતાવવાનો છું. અને આ જંગલ સફારીનો જે ગેટ છે એની એક્ઝેક્ટ સામેની બાજુ આપણને જોવા મળે છે પેટ ઝોન, જે તમે જોઈ શકો છો. તો આજના વિડીયોમાં આપણે જંગલ સફારીમાં બધી માહિતી તમને બતાવીશું અને સાથે સાથે પેટ ઝોનમાં શું જોવાલાયક છે, કેટલી ટિકિટ છે, શું ફેસિલિટી છે, બધું તમને વિડીયોમાં બતાવીએ છીએ. તો એના માટે વિડીયોને છેક સુધી જોજો અને ચેનલ પર જો નવા હો તો આ વિડીયો જોવા માટે જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો હવે અંદર જઈએ. સૌ પ્રથમ આપણે ટિકિટ કાઉન્ટર પર જઈએ અને ટિકિટનો રેટ કેટલો છે એ તમને બતાવી દઈએ. આવી જાઓ. તો મારી પાછળ તમે જોઈ શકો છો, આ છે મુખ્ય ટિકિટ કાઉન્ટર. હવે ટિકિટના રેટની મિત્રો વાત કરી દઈએ તો આપણે ટિકિટ પરચેસ કરી લીધી છે. તમને નજીકથી મિત્રો બતાવી દઉં. આજે 7 ઓક્ટોબર છે. જંગલ સફારીની આપણે એડલ્ટની 3 ટિકિટ લઈ લીધી છે. પર ટિકિટ કોસ્ટિંગ રહેવાનું છે 200 રૂપિયા. અને મિત્રો ચાઇલ્ડ ટિકિટ રેટની આપણે વાત કરી દઈએ ને તો 125 રૂપિયા, એટલે કે 125 રૂપીસ મિત્રો રહેવાના છે. ટિકિટ કાઉન્ટર મારી પાછળ છે અને ઘણા બધા કાઉન્ટર અહીંયા અલગ અલગ બનાવવામાં આવે છે, એટલે તમારે ભીડ થઈ જાય એવું થઈ જાય એનો કોઈ વાંધો નહીં આવે. અને એક બીજો ઓપ્શન એવો અવેલેબલ છે કે જો તમે વીકેન્ડમાં આવો છો અથવા રજાના દિવસમાં આવો છો તો તમારે અહીંયા જો લાઇનમાં ઊભા રહેવું ના હોય તો ઓનલાઈન ટિકિટનો ઓપ્શન પણ તમને મળી જવાનો છે. તો આપણી ટિકિટ આપણે પરચેસ કરી લીધી છે. તો આ રસ્તે આપણે આગળ જઈશું અને અંદર જંગલ સફારીનો જે નજારો છે તમને વિડીયોમાં બતાવીએ. તો ટિકિટ તમે પરચેસ કરી લો, ત્યારબાદ તમારા રસ્તા માટે અહીંયા આગળ આવવું પડશે. અહીંયા તમારું ચેકિન થશે કે જ્યાં તમારા સાથે પ્લાસ્ટિકની બોટલ છે, ત્યારબાદ નાસ્તાની કોઈ પણ વસ્તુ હોય તો એ તમારી અહીંયા મૂકવી પડશે. અંદર એલાઉડ નથી, એટલા માટે અહીંયા તમારું સિક્યુરિટી ચેકઅપ ને બધું થઈ જાય ત્યારબાદ તમે જોઈ શકો છો આ રસ્તા માટે આપણે આગળ જઈએ છીએ. અને હવે સૌ પ્રથમ આપણે ઝૂમાં શું જોવા મળે છે ને એ તમને વિડીયોમાં આગળ બતાવું છું. એન્ટર થતાની સાથે તમને અહીંયા ગાઈડ મેપ અહીંયા જોવા મળશે. તો આનો ફોટો તમે અચૂકથી પાડી લેજો અને ક્યાં કયા એનિમલ્સ અવેલેબલ છે તમને અહીંયાથી મિત્રો ખબર પડી જશે. જો તો જૂનો જે એન્ટ્રી ગેટ છે એ ફાઇનલી મિત્રો આવી ગયો છે. તો જોઈ શકો છો તમે આ પ્રમાણેનો અહીંયા એન્ટ્રી ગેટ. હવે જોઈએ આપણે પહેલાં શું જોવા મળે છે. અહીંયા બોર્ડ મારેલું છે સર્વલ કેટ, એ દેખાતું નથી અહીંયા આમ તો. એની ઇન્ફોર્મેશન તમે જોઈ શકો છો. આફ્રિકન જંગલી બિલાડી આ રહી, જો આરામ કરી રહી છે, બપોરનો સમય છે એટલે. મિત્રો સર્વલ કેટ છે એ આપણે જોઈ. ત્યાંથી આગળ આવીએ તો અહીંયા જોવા મળે છે એશિયાટિક લાયન. જો ભાઈ ઝૂમ કરીને તમને બતાવું. હા, એકદમ આરામ ફરમાવી રહ્યા છે, જોઈ શકો છો. બપોરનો સમય છે એટલે જનરલી જુઓ તમે. બાકી થોડા એક્ટિવ હોત તો થોડી મૂવમેન્ટ હોત તો થોડી વધારે મજા આવે. બાકી બપોરના સમયે ભાઈ અત્યારે મસ્ત મજાનો ભાઈ આરામ કરી રહ્યા છે. તો જે પણ જગ્યાએ તમે આગળ જે વધતા જશો ત્યાં તમને આ પ્રમાણેનું તમને ઇન્ફોર્મેશન છે એ જોવા મળી જશે. તમારે જાણકારી જોઈતી હોય તો ઊભા રહીને તમે વાંચી શકો છો. મિત્રો આપણે ત્યાં એશિયાટિક લાયન એટલે કે જે સિંહણ છે આપણે એ જોઈ. અહીંયાથી ચાલતા આગળ આવે. સરસ મજાનો એ ફુવારો છે અને એની એક્ઝેક્ટ સામેની બાજુ છે ભારતીય દીપડો, ઇન્ડિયન લેપર્ડ. તો જોઈએ હવે કે દીપડો શું કરે છે, એક્ટિવ છે કે આરામ કરે છે. આમ તો દેખાઈ નથી રહ્યો, કદાચ ક્યાંક છુપાયેલો હશે અથવા ઝાડ ઉપર જનરલી દીપડા જોવા મળતા હોય છે. આ રહ્યો, જો એકદમ સ્પોટ થઈ ગયો છે. જો આ પાઇપની અંદર બપોરનો સમય છે એટલે આ પણ જો એક્ટિવ નથી, સૂઈ રહ્યો છે, આરામ ફરમાવી રહ્યો છે.
પેલો દીપડો તો આરામ મસ્ત ફરમાવતો હતો, પણ અહીંયા જો બીજો દીપડો પણ અહીંયા ભાઈ જેગુઆર જે સૂઈ રહ્યો છે. આ જેગુઆરની એક્ઝેક્ટ બાજુમાં એક કેજ બનાવ્યું છે, ત્યાં લખેલું છે વ્હાઇટ લાયન એટલે કે સફેદ સિંહ, જેની ઇન્ફોર્મેશન છે અહીંયા લખેલી, તમે વાંચી શકો છો. વ્હાઇટ લાયનનું ભાઈ કેજ તમે જોઈ શકો છો કે ઘણું વિશાળ એને એરિયા આપવામાં આવ્યો છે, કારણ કે ભાઈ છે સાવજ, અને આ છે એના કાચથી કોર્ડન કરવામાં આવ્યું છે. તમને વિડીયોમાં એવું લાગતું હશે કે ભાઈ ટ્રાન્સપરન્ટ, અહીંયાથી તો તમને એવું જ લાગશે કે બિલકુલ કંઈ છે જ નહીં, પણ જો તમને જેવું દૂર જઈશ ને એવું તમને અહીંયા ફીલ થશે. આ જુઓ તમે, કાચ રાખવામાં અહીંયા આવ્યો છે જેથી કરીને પ્રોટેક્શન પૂરેપૂરું રહે. અને આ જો વ્હાઇટ લાયન, એ પણ ભાઈ બપોરનો ટાઈમ છે, જોવાની ઈચ્છા હતી કે ભાઈ સાવજને લાઈવ આપણે નિહાળીએ, પણ એ પણ અત્યારે આરામ કરી રહ્યો છે. જુઓ તમે, હવે એક્ઝિટના ટાઈમે પાછા એકવાર વિઝિટ કરીશું, જો એક્ટિવ મળી જાય તો તમને વિડીયોમાં આગળ બતાવી દઈશું. તો જંગલ સફારીમાં મિત્રો ઘણું ચાલવાનું, ઘણા અલગ અલગ પોઈન્ટ બધું લાંબુ છે જોવાનું, તો એના માટે તમને આવું ગોલ્ફ કાર્ટનો જે ઓપ્શન છે અહીંયા મળી જશે, જેમાં કોઈ એક્સ્ટ્રા પૈસા તમારે ચૂકવવાના નથી. જે ટિકિટ લીધી એની અંદર ઇન્ક્લુડ રહેવાનું છે. એક પોઈન્ટથી બીજો પોઈન્ટ જો દૂર હોય ને તો તમને આ પ્રમાણે ગોલ્ફ કાર્ટમાં બેસાડશે અને ત્યારબાદ તમને અહીંયાથી બીજા પોઈન્ટ સુધી લઈ જશે. તો મિત્રો અત્યારે આપણે પહેલા પોઈન્ટ ઉપર પહોંચી ગયા છીએ. આ છે સ્નેક હાઉસ. જો બહારથી આ પ્રમાણેનો ગેટ આખો બનાવવામાં આવ્યો છે, અને આપણે આજે ગોલ્ફ કારમાં બેસીને ભાઈ પહેલા પોઈન્ટ સુધી આપણે આવી ગયા. અને એન્ટર થતાની સાથે જ તમને જોઈ શકો છો, આ છે અજગર, આપણો ઇન્ડિયન રોક પાયથોન. આ ઇન્ડિયન રોક પાયથન અજગરના કેજની એક્ઝેક્ટ સામેની બાજુ આ છે અર્જેન્ટીન બ્લેક એન્ડ વ્હાઇટ ટેગુ. જો આ છે અર્જેન્ટીન બ્લેક એન્ડ વ્હાઇટ ટેગુ. તો આ કેજમાં તો મિત્રો આઈ થિંક કંઈક દેખાઈ નથી રહ્યું. એની એક્ઝેક્ટ બાજુમાં આ છે ખડચિત્રો. જો રસેલ્સ વાઇપર, ડેન્જર સાપોમાંનો એક સાપ ભાઈ, એટલે કે રસેલ્સ વાઇપર. આ જો આપણને કુશાલભાઈ બતાવી રહ્યા, જો આ ઝાડીઓની વચ્ચે છુપાયેલો બેઠો છે, જો રસેલ્સ વાઇપર. તેની એક્ઝેક્ટ સામેની બાજુ બતાવું મિત્રો શું છે. આ છે ગ્રીન ઇગ્વાના. ગ્રીન ઇગ્વાના જો સ્પોટ થઈ ગયો છે. નામ ગ્રીન ઇગ્વાના છે, પણ કલર જોયો તમે યલો કલરનો છે ગ્રીન ઇગ્વાના. તેની સામે આ છે ધામણ, ઇન્ડિયન રેડ સ્નેક. અને અત્યારે મિત્રો ખાસ કરીને બપોરનો સમય છે, એટલે આપણે લાયન છે, ત્યારબાદ ટાઈગર છે, એ બધા અત્યારે એક્ટિવ નથી. બાકી જો તમે સવારના સમયમાં એટલે કે 10 વાગ્યાની આસપાસ જો તમે આવશો તો લાયન છે, ત્યારબાદ જે ટાઈગર છે એ બધા તમને એક્ટિવ મળશે. તો સૌથી ડેન્જરમાં ડેન્જર વસ્તુ એટલે કે ભાઈ એનાકોન્ડા, અને એમાં પણ જો ગ્રીન એનાકોન્ડા. મેં તો ભાઈ મારી લાઈફમાં ક્યારે જોયો નથી, આ ફર્સ્ટ ટાઈમ હું મિત્રો જોઈ રહ્યો છું. જો એનાકોન્ડાનું કેજ છે ભાઈ, ખાસું મોટું છે. અહીંયા આ બાજુ પાણી છે, તો જોઈએ આપણને ક્યાંક જોવા મળી જાય તો. સ્પોટ થઈ ગયો છે. આ છે ગ્રીન એનાકોન્ડા પાણીમાં. એનાકોન્ડા જોયો. અને આપણે કુશાલભાઈ હવે શું બતાવો તમે? કોબરા બતાવો. કોબરા જો, કોબરા બતાવો. ઓહો, તો જોઈ લો ભાઈ, આ કોબરા, આપણો નાગ જે કહેવાય ને, બ્લેક કોબરા. બ્લેક કોબરા. બ્લેક ન્યા હે. એક આપણે ત્યાં જોયો અને એક બીજો જોયો ભાઈ, આ રહ્યો બીજો એક. તો સ્નેક હાઉસની ભાઈ વિઝિટ કરી. ઘણી બધી સ્પીસીસના જે સ્નેક છે ને બધા ભાઈ આપણને ભાઈ જોવા મળ્યા. મેં મારી લાઈફમાં ઘણું તો ભાઈ પ્રથમ વખત જોયું છે. આવા બીજા પોઈન્ટ ઉપર આપણે પહોંચી ગયા છે જ્યાં જોવા મળે છે એક સિંગી ગેંડો. શટડાઉન છે અંદર છે. એક સિંગી ગેંડો અત્યારે આપણને દેખાય તો નથી રહ્યો, પણ જો તમે આવો ને તો અહીંયા એક સિંગી ગેંડો તમને આ કેજમાં તમને જોવા મળી જશે. તો મિત્રો આ તમે જોઈ શકો છો, આ છે ભારતીય ગોર, ઇન્ડિયન ગોર. એ તમને મિત્રો બતાવું.
જો ત્યાં તમને દૂર તમને દેખાતું હશે, થોડું ઝૂમ કરીને બતાવવાનો પ્રયત્ન કરું તો આ તમે જોઈ શકો છો. તો ગોલ્ફ કારે મિત્રો આ જગ્યા પર આપણને ડ્રોપ કર્યા અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ આ બર્ડ હાઉસમાં, જ્યાં તમને બર્ડની ઘણી બધી સ્પીસીસ, ઘણી બધી વેરાયટી છે એ તમને જોવા મળશે. હું પણ મિત્રો પહેલી વખત અંદર જઈ રહ્યો છું, કઈ સ્પીસીસના બર્ડ આપણને જોવા મળે છે ને એ તમને વિડીયોના માધ્યમથી બતાવી દઈશ. તો સરસ મજાના આપણે બર્ડ હાઉસમાં પહોંચી ગયા છે અને જેવી આપણે એન્ટ્રી લીધી ને પહેલું બર્ડ આપણને જોવા મળી ગયું એ જોઈ લો. આ છે પેરોટ, ચકલી છે, ત્યારબાદ આ પોપટ છે. આ બધું સિટીમાં આપણે રહેતા હોય ને ત્યારે તો આપણને આ બધું જોવા ના મળે. એ બધું જો તમારે જોવું હોય ને તો આ જંગલ સફારીમાં તમારે એકવાર જરૂરથી મિત્રો આવવું પડશે. તો જોઈ શકો છો કે આ જગ્યા પર તમને પેરોટ એટલે કે જે પોપટમાં જે વેરાયટી, જે સ્પીસીસ છે, પહાડી પોપટ છે, તુઈ પોપટ છે, સુડો પોપટ છે, એ બધી પોપટની વેરાયટી છે ને એ તમને અહીંયા જોવા મળશે. તો મિત્રો આ બર્ડ હાઉસમાં આપણે જોવા મળે છે કૃત્રિમ તળાવ. આ પ્રમાણેનું એક પોન્ડ છે, તળાવ છે, એ અહીંયા બનાવવામાં આવ્યું છે જેથી કરીને જે પક્ષી છે એ પાણી છે અહીંયાથી પી શકે. અને જો અહીંયા ઘણા બધા જે ઉડતા પક્ષીઓ છે એ આ જગ્યા પર આપણને જોવા મળે છે. તો મિત્રો આ બર્ડ હાઉસમાં આપણને જોવા મળે છે પેઇન્ટેડ સ્ટોર્ક એટલે કે પીળી ચાંચ ઢોંક. જે પણ કેજ હશે, જે પાંજરું હશે, તેની બહારની બાજુ આ પ્રમાણેની ઇન્ફોર્મેશન અને એક સ્કેનર આપેલું હશે કે જે જ્યાં તમે સ્કેન કરશો ને તો બધી ઇન્ફોર્મેશન છે ને એ તમને મળી જશે. જુઓ તો સળંગ જુઓ તમે, એકની પાછળ એક જઈ રહ્યા છે. તે સિવાય મિત્રો આ બર્ડ હાઉસમાં અહીંયા જોવા મળશે ગુલાબી પેણ, જે બધા ઝાડ ઉપર ભાઈ બેઠા છે આખું જે ગ્રુપ કરીને. જો એક અહીંયા પણ બેઠું છે, બતાવું તમને. આ જો તો બર્ડ હાઉસમાં મિત્રો આપણને જોવા મળી ગયું છે આપણું નેશનલ બર્ડ એટલે કે જે પીકોક, જે તમે મિત્રો જોઈ શકો છો અત્યારે. આહા, તો મિત્રો બર્ડ ઝોનમાં અત્યારે એક જગ્યા પર ભાઈ પહોંચી ગયા છે કે જ્યાં તમને બધા જ બર્ડ, બતક છે, ત્યારબાદ મોર છે, ત્યારબાદ પોપટ છે, બધા જ તમને જો આ જગ્યા પર જોવા મળશે. હવે આનું તો શું નામ છે મને મિત્રો ખબર નથી, તમને ખબર હોય ને તો કોમેન્ટમાં કહેજો. બાકી જો એક અહીંયા બેઠું છે, ત્યારબાદ જો પાછળની બાજુ આ પોપટ છે અને જો લાસ્ટમાં જે પીકોક એટલે કે જે મોર છે એ પણ સ્પોટ થઈ ગયો. જો ઘણા બધા જે બર્ડ છે ને એ આપણને ભાઈ ફાઇનલી આ જગ્યા પર જોવા મળી ગયા છે. અને જંગલ સફારીમાં ફરતા ફરતા ભાઈ એક અદ્ભુત વસ્તુ આપણને જોવા મળી છે. જનરલી ભાઈ આપણી બધી સભા મિટિંગ હોય તો આપણે જોઈ હશે, પણ આ જો મોર કંઈક મિટિંગ કરી રહ્યા છે કે શું એ આપણને ખબર નથી. પણ જો તમને આ જગ્યા પર ઘણા બધા મોર છે, ત્યારબાદ ઢેલ છે, એ જોવા મળી ગયા છે. મેં તો ભાઈ આવું ભાઈ પહેલી વખત જોયું. શું તમે ક્યારે આવું જોયું છે? જો તમે ગ્રામ્ય વિસ્તારમાં કેવું રહેતા હોય તો આવું બધું જનરલ જોવા મળતું હોય, પણ તો અમે તો ભાઈ સિટીમાં રહીએ એટલે આવી બધી વસ્તુઓ જનરલી જોવા મળતી નથી, જે આપણને આ જગ્યા ઉપર એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જંગલ સફારીમાં જોવા મળી ગઈ છે. 15 થી 20 મિનિટ જેટલો મિત્રો સમય આપણે થઈ ગયો. બર્ડ હાઉસ મારી પાછળ જે તમે મિત્રો જોઈ શકો છો ત્યાંથી આપણે ભાઈ વિઝિટ કરીને બહાર આવી ગયા છે. હવે ચાલતા ચાલતા બર્ડ હાઉસની એક્ઝેક્ટ સામેની બાજુ આપણને ભાઈ જોવા મળે છે સંઘાઈ હરણ અને હિમાલય ગોરલ. તો અહીંયા ઇન્ફોર્મેશન મિત્રો લખેલી છે તો તમને મિત્રો બતાવી દઉં. તો જો અહીંયા એક સંઘાઈ હરણ છે, એ સ્પોટ થઈ ગયું છે. ત્યારબાદ આગળ આપણે જોઈએ, જો કંઈક જોવા મળે તો તમને મિત્રો બતાવું છું. અને અત્યારે અંદાજિત જો તમે કેટલા 2 વાગ્યા જેટલો સમય થઈ ગયો છે અને આપણને ભાઈ ફાઇનલી હરણ અહીંયા જોવા મળી ગયા છે. અને 2 થી 3 હરણ છે જે આરામ કરી રહ્યા છે. જો મિત્રો તમે જંગલ સફારીને એક્સપ્લોર કરો છો, જંગલ સફારીમાં જો તમે વિઝિટ કરો છો, એક નાની બાબત છે હું તમારા સાથે શેર કરવા માગીશ. એટલી બાબતનું તમે ધ્યાન જરૂરથી રાખજો. ઘણા બધા લોકો આપણે વિઝિટ કરતા હોય, બધી જગ્યાએ જતા હોય તો જે ખાવા પીવાની જે વસ્તુ છે એ પ્રાણીઓને, પક્ષીઓને ખવડાવતા હોય છે, પરંતુ એ મિસ્ટેક તમે અહીંયા ના કરતા. કારણ કે જો તમે ઝડપાઈ જશો તો અહીંયા તમારા સામે કાયદેસરની કાર્યવાહી અને દંડ પણ મિત્રો થઈ શકે છે. એટલે આટલી નાની બાબત છે એનું તમે ખાસ ધ્યાન રાખજો.
અને તમારા સાથે કોઈ પણ ખાવા પીવાની કોઈ વસ્તુ હોય, તમે સાથે લાવ્યા હોય, આ તે હોય, તો તમને ઘણી બધી જગ્યાએ અલગ અલગ જગ્યાઓ પર તમને આ પ્રમાણેના જે ડસ્ટબિન છે જે તમે જોઈ શકો છો એ જોવા મળશે. તો તમારા સાથે કોઈ પણ એક્સ્ટ્રા કચરો કે કંઈ હોય તો ડસ્ટબિનમાં નાખજો, જેથી કરીને આપણા જે પ્રવાસન સ્થળો છે એ એકદમ નીટ એન્ડ ક્લીન રહી શકે. ત્યારબાદ મિત્રો આપણે આગળ વધતા રહ્યા અને ફાઇનલી આપણને જોવા મળ્યું છે ભાઈ સ્લોથ બિયર એટલે કે ભાલુ રીંછ. હવે ક્યાં છે તમને બતાવું. ફાઇનલી મિત્રો આપણને ભાઈ જોવા મળી ગયું છે ભાલુ એટલે કે રીંછ, અને એક અહીંયા છે અને બીજું એક ક્યાં છે કુશાલભાઈ? અને એક બીજું છે. જો ભાઈ આ કુશાલભાઈ, તમને મજા આવે છે કે નહીં આ જંગલ સફારીમાં? રાજભાઈ તમને કેવું મજા આવે છે ને? આ જો ભાઈ એક અહીંયા નીચે છે અને એક ઉપર, બે રીંછ ભાઈ આપણને જોવા મળી ગયા અહીંયા. તો હવે મિત્રો આપણે નેક્સ્ટ લોકેશન પર અત્યારે પહોંચી ગયા છે અને અહીંયા આપણને જોવા મળવાનો છે મગરમચ્છ એટલે કે મગર, માર્સ ક્રોકોડાઇલ. આ રહ્યો ભાઈ મગરમચ્છ ક્રોકોડાઇલ. મિત્રો થોડા આપણે આગળ આવ્યા ને તો જુઓ તમે અહીંયા 3 થી 4 મગર આપણને અહીંયા જોવા મળે. એક આ રહ્યો, ત્યારબાદ એની બાજુમાં એક છે, જો એનું મોઢું પણ ખુલ્લું જો, એક આ પાણીમાં છે. 3 મગર આપણને ભાઈ અહીંયા જોવા મળી ગયા. અને સરસ મજાનું એક કૃત્રિમ તળાવ જેવું અહીંયા બનાવવામાં આવ્યું છે કે જ્યાં આગળથી ધીમે ધીમે ખડખડ પાણી આવે, જેથી કરીને મગર છે એ પાણીમાં રહી શકે. જો અહીંયાથી આપણે આવ્યા હતા ને અહીંયા જોવા મળે છે આપણે હિપ્પોપોટેમસ એટલે કે ભાઈ દરિયાઈ ઘોડો. જોઈ લો ભાઈ તમે, આ છે દરિયાઈ ઘોડો. દરિયાઈ ઘોડો એકદમ વિશાળ. આમ તમને જો નીચે તો પાણી એટલું મિત્રો ક્લિયર નથી એટલે તમને એટલું ક્લિયર નહીં દેખાય, બાકી જુઓ તમે. હા બહાર નીકળી ગયો જો ભાઈ, આપણી વાત સાંભળી લીધી છે ને ફાઇનલી ભાઈ બહાર આવી ગયો છે. જો ઓહો, એની સાઈઝ ખાલી જુઓ તમે. આમ જનરલી આમ વાત કહું ને તમને, વિડીયોમાં તો તમને નહીં ખબર પડે, બાકી 5 થી 6 ભેંસો ભેગી કરો ને કેટલી મોટી સાઈઝ થાય. એટલે મોટી સાઈઝવાળો ભાઈ અહીંયા આપણને જળ ઘોડો, દરિયાઈ ઘોડો જોવા મળી ગયો છે ફાઇનલી. મિત્રો જો જંગલ સફારીમાં તમને ફરીને થાક લાગે તો આ પ્રમાણેના બેસવાની ઘણી બધી જગ્યાઓ મળશે, અને સાથે ઠંડુ પાણી તમને ફ્રી ઓફ કોસ્ટ તમને મળી જવાનું છે. એક જ જગ્યાએ નહીં, ઘણી બધી જગ્યાએ તમને આ પ્રમાણેનું જે ઠંડુ પાણી છે એ તમને પીવા મળી જવાનું છે. પ્લાસ્ટિકની બોટલ લાવી અંદર એલાઉડ નથી, પણ જો તમે ઘરેથી બોટલ લઈને આવ્યા હોય અને જો તમને તરસ લાગી હોય તો ઘણા બધા પોઈન્ટ ઉપર આ પ્રમાણેનું ઠંડુ પાણીનું જે આરો પ્લાન્ટ છે એ તમને મળી જવાનું છે, એટલે કે તમારે એ પણ ચિંતાનો વિષય નથી. આ સિવાય મિત્રો આ જંગલ સફારીમાં એક બર્ડ ઝોન બનાવવામાં આવ્યું છે કે જ્યાં તમને અલગ અલગ સ્પીસીસ, અલગ અલગ વેરાયટીવાળા ઘણા બધા જે બર્ડ છે જે જોવા મળે છે. ખાસ કરીને મિત્રો વાત કરું તો બ્લુ એન્ડ ગોલ્ડ મકાઉ, ગ્રીન વિન્ડ મકાઉ, ત્યારબાદ મિત્રો લેડી એમ્સ્ટર ફેઝન્ટ જેવા ઘણા બધા જે ફોરેનના બર્ડ છે ને એ તમને અહીંયા જોવા મળે છે. તો જો તમારા સાથે બાળકને લઈને આવ્યા હોય ને તો આ જગ્યાએ તો અચૂકથી તમે જજો, ખૂબ જ મજા પડી જવાની છે તમને. તો અત્યારે આપણે મિત્રો પહોંચી ગયા છીએ ઓરંગુટનને નિહાળવા, જેનું એક મોટું વિશાળ કેજ અહીંયા બનાવવામાં આવ્યું છે. અને ઓપનમાં તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાનું એક ભાઈ એના માટે એક સેટઅપ અહીંયા કરવામાં આવ્યું છે. અને ખાસ કરીને જો તમે બપોરના સમયમાં અહીંયા તમે આવો છો 3 વાગ્યાની આજુબાજુ, તો આ જંગલ સફારીમાં આપણને જોવા મળશે ઓરંગુટાન, જે તમે મિત્રો જોઈ શકો છો. તો આને જો તમારે નિહાળવો હોય તો બપોરના સમય 3 વાગ્યાથી 5 વાગ્યા સુધીમાં તમે આ સ્ટેચ્યુ ઓફ યુનિટીના જંગલ ઓફ સફારીમાં તમે નિહાળી શકો. જંગલ સફારીમાં ફરતા અંદાજિત 2.5 થી 3 કલાક જેટલો સમય થઈ ગયો છે. અને આ જગ્યા પર આપણને ભાઈ જોવા મળે છે ઓસ્ટ્રીચ, જે તમે જોઈ શકો છો. જનરલી આ બધા જે બર્ડ છે એ આપણને આફ્રિકામાં જોવા મળે, પરંતુ આ બધું જોવા તમારે આફ્રિકા નહીં જવું પડે. એના માટે તમારે ભાઈ આવવું પડશે સ્ટેચ્યુ ઓફ યુનિટીના જંગલ સફારીમાં. ત્યારબાદ એની એક્ઝેક્ટ બાજુમાં છે વાઇલ્ડ બીસ્ટ, અને દૂરથી તમને મિત્રો એક વસ્તુ તમને સરપ્રાઇઝલી બતાવું, આ છે જીરાફ. ગુજરાતમાં સૌપ્રથમ
અને તમે બીજી કોઈ જગ્યાએ ભાઈ જીરાફ જો તમે ગુજરાતના વતની હોય ને ક્યાંય જોયું હોય તો મને કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો. બાકી મેં પ્રથમ વખત અહીંયા જંગલ સફારીમાં એ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જોયું છે. જીરાફની સાથે સાથે અહીંયા ભાઈ એની પાછળ તમે જોઈ શકો છો આ છે ઝીબ્રા. સિટીમાં આપણે ભાઈ રહેતા હોય તો ઝીબ્રા ક્રોસિંગ જોવા મળે, પણ હા અહીંયા આપણને ભાઈ લાઈવ જે ઝીબ્રા છે એ અહીંયા જોવા મળી ગયું છે. આ છે જીરાફ. આખરે મિત્રો 3.5 કલાક જેટલો સમય થઈ ગયો છે. શરૂઆતમાં જ્યારે આપણે એન્ટ્રી લીધી ત્યારે જે સાવજ છે, ત્યારબાદ જે ટાઈગર છે, એ બધા એનિમલ્સ છે ને બપોરનો સમય હોવાને કારણે મિત્રો સૂઈ ગયેલા હતા. પરંતુ જ્યારે એક્ઝિટ કરવાનો આપણો ટાઈમ આવ્યો એટલે અંદાજે 4-1 વાગ્યા જેટલો સમય થઈ ગયો હતો, ત્યારે એકવાર ફરીથી આપણે વિઝિટ કરી તો તમે જોઈ શકો છો કે આપણે બધા જ જે એનિમલ જે આરામ ફરમાવતા હતા, જેમ કે આ આપણું હાવજ છે જે તમે જોઈ શકો છો. અને મારું એવું સપનું હતું કે જંગલ સફારીમાં જવું ને લાઈવ હાવજને મિત્રો નિહાળું, તો આજે સપનું આપણું પૂરું થઈ ગયું છે. ને લાઈવ હાવજ જે તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અત્યારે 4:30 વાગ્યાનો મિત્રો સમય થઈ ગયો છે અને એક્ઝિટ પહેલાં મિત્રો આપણને બધા જ જે એનિમલ જે આરામ ફરમાવતા હતા, ત્યારબાદ તમે જોઈ શકો છો આ જે સફેદ ટાઈગર છે, ત્યારબાદ લાયન છે, બધા જ એનિમલ્સ છે એ આપણને અત્યારે જોવા મળી ગયા છે. અને વ્હાઇટ ટાઈગર તમે જે જોઈ શકો છો. તો જંગલ સફારીની ભાઈ આપણે સરસ વિઝિટ કરી દીધી અને આઈ હોપ કે તમને પણ ખૂબ જ મજા આવી ગઈ છે. હવે મેં આ વિડીયોના સ્ટાર્ટિંગમાં તમને કીધેલું હતું કે જંગલ સફારીની એક્ઝેક્ટ સામેની બાજુ આવેલો છે પેટ ઝોન, કે જ્યાં તમને અલગ અલગ પેટ આપણને જોવા મળવાના છે, જેની ટિકિટ તમારે અહીંયાથી પરચેસ કરવી પડશે. જ્યાંથી જંગલ સફારીની ટિકિટ તમે પરચેસ કરો છો મિત્રો, ત્યાંથી જ તમને પેટ ઝોનની ટિકિટ મળી જશે. આપણી ટિકિટ પરચેસ આપણે અહીંયાથી કરી દીધી છે અને જોઈ શકો છો પર પર્સન 50 રૂપિયા એટલે 50 રૂપિયા રહેવાના છે. તો હવે આપણે ટાઈમ બગાડતા નથી, સીધા જઈએ છીએ પેટ ઝોનમાં અને અંદર શું જોવાલાયક વસ્તુઓ છે એ તમને વિડીયોમાં આગળ બતાવી દઈએ. આવી જાઓ. તો પેટ ઝોનનો જે મેઇન એન્ટ્રી ગેટ છે જે તમે મિત્રો જોઈ શકો છો, અહીંયાથી હવે આપણે એન્ટ્રી લઈએ. તો મિત્રો જેવા તમે એન્ટ્રી લેશો તો પ્લાસ્ટિકની બોટલની જે તમે અહીંયા લઈને આવ્યા હોય તો તમારે અહીંયા મૂકવી પડશે, અંદર લઈ જવી એલાઉડ નથી. અહીંયા તમારું સિક્યુરિટી જે ચેકિંગ છે થઈ જશે. ત્યારબાદ તમે જોઈ શકો છો પેટ ઝોનમાં આપણને સૌ પ્રથમ જોવા મળે છે ટર્કી. નજીકથી હું તમને મિત્રો બતાવું. આ જો આ છે ટર્કી. ત્યારબાદ જે મુરગી છે એ પણ જોઈ શકો છો તમે. અને ખાસ કરીને મિત્રો જો આ જો બ્લેક મુરગી, બ્લેક ચિકન, એની સામેની બાજુ આપણને જોવા મળે છે લામા. તો મિત્રો આ પેટ ઝોનમાં જો તમારા સાથે નાના બાળકો હોય તો એ લોકોને બહુ મજા પડી જશે, કારણ કે આ બધા જે બર્ડ છે એ જનરલી બીજી કોઈ જગ્યાએ આપણને જોવા મળતા નથી. આ જોઈ શકો છો આ છે ચાઇનીઝ ગીઝ. હવે એક રસ્તો છે જે અંદર જઈ રહ્યો છે, તો અંદર આપણને શું જોવા મળે છે એ તમને આગળ બતાવીએ છીએ. અને અહીંયા લખેલું છે ક્લોઝ ધ ડોર બિહાઇન્ડ યુ, એટલે જો તમારે અહીંયા અંદર જવું હોય તમે જઈ શકો છો, પણ ડોર છે ને આ રીતે ક્લોઝ કરી દેજો. બાકી અંદર છે ઘણા બધા ફોરેન બર્ડ્સ છે એ આપણને અહીંયા જોવા મળે છે. નામ બધાના અલગ અલગ છે. તો અત્યારે મિત્રો આપણે સસલાઓની દુનિયામાં આવી ગયા છે. જોઈ શકો છો જ્યાં તમે નજર મારશો એક અહીંયા આખો ઝોન એક બનાવવામાં આવ્યો છે કે જ્યાં તમને અલગ અલગ પ્રજાતિના સસલાઓ જોવા મળે. આ જગ્યા પર જો આ છે ગિની પિગ. જો આમ લાગવામાં તમને ભાઈ ઉંદેડા જેવા લાગશે કે ભાઈ આ તો ચિરાગભાઈ કંઈ ઉંદેડા જેવું કંઈક બતાવી રહ્યા છે, પણ ના ભાઈ આ ઉંદેડા નથી, આ છે ગિની પિગ. જો તેની એક્ઝેક્ટ સામેની બાજુ આ છે રેબિટ, એટલે કે જે સસલું. અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં જો તમે રહેતા હોય તો સસલાઓ તો આપણે ઘણી બધી જગ્યાએ જોવા મળી જ જતા હોય છે, પણ અલગ અલગ પ્રજાતિના સસલાઓ છે જે તમને આ પેટ ઝોનમાં જોવા મળી જશે. ત્યારબાદ મિત્રો ચાલતા ચાલતા આપણે પેટ ઝોનમાં આગળ આવીએ ને તો ઊંટ જેવું કંઈક દેખાઈ રહ્યું છે જે તમે જોઈ શકો છો. જો હવે આનું કંઈ નામ છે એ તો કોઈ જગ્યાએ અહીંયા મેન્શન કર્યું નથી, એટલે શું નામ છે મને ખબર નથી. તમને ખબર હોય તો કોમેન્ટમાં જરૂરથી કહેજો. અહીંયા આપણને ભાઈ સસલા એટલે કે રેબિટ જોવા મળી ગયું. જો ત્યારબાદ આ જે તમે જોઈ શકો છો આ છે ઇગુઆના, ગ્રીન ઇગુઆના. અને અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આ છે પોની, એટલે કે ઘોડાની એક પ્રજાતિ છે
જે તમને અહીંયા મિત્રો જોવા મળે છે, જેનું નામ છે પોની. તો અંદાજિત મિત્રો અડધો કલાક જેટલો સમય થઈ ગયો છે આ પેટ ઝોનને અંદર આપણે એક્સપ્લોર કરતા. ઘણી બધી જગ્યાઓ સારી છે જોવા જેવી, પરંતુ હું એવું તમને નહીં કહું કે પેટ ઝોનમાં અહીંયા તમે આવો તો જજો. હા, વર્થ ઇટ નથી, એટલું ખાસ કંઈ જોવા જેવું મને પર્સનલી લાગ્યું નહીં. પણ હા, તમારા સાથે કોઈ નાના બાળક આવ્યા હોય, નાના બાળકને લઈને આવ્યા હોય તો એને ઓબ્વિયસલી મજા આવી જવાની છે. પણ આ જો તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવો ને તો પેટ ઝોન તમે કરો કે ના કરો, પણ આ જંગલ સફારી છે ને એને જરૂરથી તમે વિઝિટ કરજો. વર્થ ઇટ છે. જો તમે વ્યુઇંગ ગેલેરી જાઓ કે ના જાઓ, પેટ ઝોન જાઓ કે ના જાઓ, પણ જો સ્ટેચ્યુ ઓફ યુનિટી તમે આવો ને તો આ જંગલ સફારીની તમે જરૂરથી વિઝિટ કરજો. તમને આ વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો. બીજા આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. અને દિવાળીમાં તમારા જો વન ડે પિકનિક માટે બેસ્ટ જગ્યા જો તમે શોધી રહ્યા હોય અમદાવાદથી એકદમ નજીક, તો સ્ટેચ્યુ ઓફ યુનિટી વન ઓફ ધ બેસ્ટ પ્લેસ ટુ એક્સપ્લોર ઇન દિવાળી વેકેશન. નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ છીએ. ત્યાં સુધી વિડીયો જોવા માટે આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ.